છોટાઉદેપુરમાં નકલી કચેરી ઝડપાયા બાદ તપાસનો દોર દાહોદ પહોંચ્યો હતો, જેને પગલે પોલીસ તપાસમાં આરોપી સંદીપ રાજપૂતના ટ્રાન્સફર વોરંટ મેળવી દાહોદની કોર્ટમાં રજૂ કરાતા 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા। ત્યારે તપાસ દરમિયાન તે સમયે દાહોદની પ્રાયોજના વહીવટીદારની કચેરીમાં ફરજ બજાવતા બીડી નીનામાના પીએ મયુર પરમાર, પ્રાયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ, પ્રાયોજના કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, જુનિયર ક્લાર્ક ગિરીશ પટેલ અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સતીશ પટેલ એમ 5 જણની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે। ઝડપાયેલા 5 કર્મચારીઓ પોતાના આર્થિક લાભ માટે નકલી કચેરીને પ્રોત્સાહન પૂરું પાડી તેમની ફાઇલો આગળ પહોંચાડતા હતા અને અત્યાર સુધી આ તપાસમાં કુલ 11 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં અત્યાર સુધી 130 બેંક ખાતા મળ્યા છે, જેમાં 70 થી વધુ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા। આરોપીએ લીધેલા 100 ફાઇલ હેઠળના 250 થી વધુ કામોની પોલીસ દ્વારા સ્થળ તપાસ અને પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે। તો બીજી તરફ દરેક બેંક ખાતાના લેવડ દેવડ સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી ચાલી રહી છે। આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા। આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।